મેદરપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે વહેલી સવારે રિક્ષા લઈ નીકળેલી એકલ દોકલ મુસાફરોને રેલવે સ્ટેશન બહારથી અથવા તો બસ સ્ટેશન બહારથી બેસાડી નિશાન બનાવી તેને લૂંટતી ટોળકીના 4 ઈડા આરોપીઓ મેદરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓ રિક્ષા ચાલક બની મુસાફરને લૂંટતા હોય આરોપીઓ પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના રોકડા સહિતની મત્તા કબજે કરી હતી। તો ઝડપેલા આરોપીઓનો એક કિસ્મ ઇમરાન વિરુદ્ધ અગાઉ 27 જેટલા ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે। ગઈકાલે સુરત શહેરના ઝોનથી 3 વિસ્તારમાં 2 પોલીસ સ્ટેશન કતારગામ અને મૈદરપુરા ખાતે આઈપીસી 392, 397, જીપી એક્ટ 135 મુજબ 2 અલગ અલગ ગુના રજીસ્ટર થયેલા હતા, જેની એમઓ એ રીતની હતી કે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ અવાવરૂ જગ્યાએ ઊભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા। તો આવા 2 ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે 2 થી 4 વાગે અર્લી મોર્નિંગમાં 2 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈદરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ 4 આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરેલો છે, જેની અંદર જે મેઇન મુખ્ય આરોપી છે ઇમરાન ઉર્ફે બીડી, જે કામરેજનો રહેવાસી છે, જે અગાઉ 27 વખત અલગ અલગ આવા ગુનાઓમાં પકડાયેલો છે। તે સિવાય એક સગીર વયનો બાળક પણ છે। એ સિવાય ઉધના ભાટેના વિસ્તારનો રહેવાસી અસલમ બોબડો અને બીજો એક નજામુદ્દીન શેખ, આમ કુલ 4 ઈસમોને અટક કરેલા છે। એમાં જાણવા મળેલ છે તેમ બીજો એક અન્ય ઈસમ છે જે આરોપી એ હાલમાં સલાબતપુરાની અંદર એરેસ્ટ કરેલો છે, જે અન્ય કોઈ લૂંટના ગુનાની અંદર પણ એ આરોપી છે। આમાં 4 જે ગુનેગાર છે એ આ પ્રકારની કામગીરી કરવામાં માહેર છે અને મૈદરપુરાની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે જબ્બે કરેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। તે લોકોને રિમાન્ડ માંગવામાં આવશે અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ તેમજ અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા જો કોઈ ગુના બનેલા હશે તો એની તપાસ કરવામાં આવશે।